જાતી હો, કારણ કે તાલી પાડશો ને એટલે કોઈથી હૃદય રોગનો હુમલો નહીં આવે. તાલી પાડશો એટલે બધાને ગમશે. તો અમને તાલીનો સંગાથ આપો એ મારી નમ્ર વિનંતી. હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, જન્મ પૂર્વ પુણ્યથી પામ્યા ફના કરશો નહીં. અવસર મળ્યો છે તમને ધર્મ કરવા, પાપ ના કરશો નહીં. ધર્મ સાચો મિત્ર છે, ધર્મ તારણહાર છે. ધર્મ સાચો મિત્ર છે, ધર્મ તારણહાર છે. ધર્મેમય જીવન બને તો સમજવેરો પાઠ છે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ, હે લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, હે લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, હે લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ,
કરવા આવ્યો હતો પણ બધું આનંદમાં વયું ગયું. આ રંગપરિયા પરિવારનો ભાવ જ એટલો હતો ને કે અમે જે પ્રોગ્રામ કરવા સુરત થી આવ્યા હતા ને આખે આખો ફરી જ ગયો, બીજો પ્રોગ્રામ થઈ ગયો. પણ રંગપરિયા પરિવારને એક મારી છેલ્લી વિનંતી કે હું ગમે ત્યાં મા બાપને ભૂલશો નહીં, કાર્યક્રમ કરવા જાઉં ને ત્યારે મારે તમને એક વાત કહેવાની હતી. શું કરો? ઓલી લોખંડની પાઇપલાઇન ફૂંક મારો કે ન મારો? ચૂલો હળગી જાય ને? અરે હુકા લાકડા તો હળગી જાય, લીલાય હળગાવી નાખો તમે. કારણ કે તમારી ફૂંકની તાકાત જ એટલી છે ને. હવે એ દીકરી નાગજરા ગામમાં હોય અને સુરત પરણીને આવે ને એટલે ન્યા કે ચૂલો તો હોય નહીં, ન્યા ઓલું લાઇટર હોય. જરીક તમે અડાડો ને એટલે તરત જ ચૂલો હળગી જાય. ચૂલો હળગી જાય ને એટલે દીકરી બિચારી ફોન કરે નાગજરામાં એ મમ્મીને કે મમ્મી અહીંયા ક્યાંય ચૂલો તો છે નહીં, તો મારે ફૂંક મારવી ક્યાં? માતાઓ તમારા માટે જ વાત છે ખાસ. આ છેલ્લે હું તમને કઈ જાઉં છું ને એ બધું સમજવા જેવું છે. એ દીકરી ફોન કરે એના મમ્મીને અને રંગપરિયા પરિવારને હું આંગણે પધાર્યો છું તો માતાઓ તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે દીકરી જ્યારે પિયરમાં હોય ને ત્યારે તમારે જેમ શિખામણ દેવી ને એમ દઈ દેજો. પછી હા ન જાય ને પછી તમારી શિખામણની એને જરૂર નથી. આ તમારી શિખામણ છે ને ત્યાં મહાભારત સર્જે છે. બાપ ખોટી વાત છે? આ મારા વડીલોને ખબર ન હોય, પાછળથી ફોન થતા હોય, દીકરીને અહીંથી ફૂંક મારવામાં આવે કે બેટા તારે આમ કરવાનું, તારા હાવ કઈ પણ આડાવડા થાય ને એટલે ઉડાડી જ દેવાના. એટલે એવી ફૂંક મારતા હોય તો બંધ થઈ જાજો. અને બીજા નંબરમાં હું ફૂંકની વાત કરતો હતો. નાગજરામાંથી દીકરી પરણીને સુરત આવે ને એટલે ત્યાં તો ક્યાંય ચૂલા હોય નહીં, ત્યાં તો ઓલું લાઇટર હોય. એટલે તરત જ દીકરીને મમ્મીને ફોન કરે કે મમ્મી અહીંયા ક્યાંય ચૂલો તો છે નહીં, તો મારે ફૂંક મારવી ક્યાં? એટલે મા વળી સલાહ આપે કે બેટા ફૂંક દરરોજની દરરોજ કાઢી નાખવી હો, ગોટાળો થાય એવું ન કરવું. પણ મમ્મી મારે મારવી ક્યાં? ચૂલો તો છે નહીં. ત્યારે